ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? ચાલો આજે આપણે નેક્સ્ટ લેક્ચર વિશે માહિતી મેળવીએ. આજે આપણે જોવાનું છે કે ભાઈ વિદ્યુત ડાયપોલને લીધે કોઈ પણ બિંદુ આગળનું આપણે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. મિત્રો, આની પહેલાં આપણે બિંદુવત વિદ્યુત ભારને લીધે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવેલું કે જે V બરાબર શું હતું યાદ છે ને? V બરાબર કે ક્યુ ડિવાઈડ બાય આર, અથવા તો આપણે લખેલું V બરાબર ક્યુ અપન 4πε0 ઇન્ટુ આર. બરાબર, આ બે ઇક્વેશન, આ બે રીતે આપણે લખી શકીએ તે ઇક્વેશન હતા. પણ હવે આપણે બિંદુવત વિદ્યુત ભારને કારણે નહીં, પણ વિદ્યુત ડાયપોલને લીધે કોઈ બિંદુ છે તેના ઉપર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવાનું છે. મિત્રો, આપણે ડાયપોલ વિશે જાણીએ છીએ. ડાયપોલ શું છે? બે અલગ અલગ એટલે કે અલગ મૂલ્યના, એક ધન હોય અને એક ઋણ. મૂલ્ય મિત્રો સેમ હશે, ફક્ત બંનેની નિશાની કેવી છે? અલગ છે. બરાબર, બે સમાન મૂલ્યના પણ વિજાતીય વિદ્યુત ભારો, એટલે કે એક ધન અને એક ઋણ. બરાબર, હવે આ રીતે જે બનેલી રચના છે તેને આપણે વિદ્યુત ડાયપોલ તરીકે ઓળખીએ છીએ. તો તેને કારણે કોઈ બિંદુ આગળનું આપણે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે મિત્રો. તો પહેલાં તો ડાયપોલના કેન્દ્ર પર ઉદ્ગમ બિંદુ પર રહે તે રીતે આપણે વિદ્યુત ડાયપોલ મૂકેલું છે. હવે જો આપણે આની ચર્ચા કરીએ તો જો આ જે વિદ્યુત ડાયપોલનું કેન્દ્ર છે તેને ઉદ્ગમ બિંદુ તરીકે આપણે લીધેલું છે. તેના ઉપર કયા કયા વિદ્યુત ભારો છે? ભાઈ માઇનસ ક્યુ એ નીચેની તરફ છે ને આ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. બરાબર, અને આ બંને વચ્ચેનું અંતર મિત્રો કેવું છે? 2a જેટલું છે. બરાબર, અને એની ડાયપોલ મોમેન્ટ પણ આપણે આગળ જોયેલી છે, જેનું મૂલ્ય P બરાબર 2a ક્યુબ બરાબર હોય છે. બરાબર, ને તેની દિશા કઈ હોય છે? ડાયપોલની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફની હશે. હવે ડાયપોલના કેન્દ્રથી આર અંતરે, હવે આ ડાયપોલનું કેન્દ્ર છે ત્યાંથી આર અંતરે કોઈ પી બિંદુ રાખેલું છે. તો તેના ઉપર પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર કારણે કેટલું વિદ્યુત સ્થિતિમાન ઉદ્ભવે છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે. બરાબર, તો આપણે જોઈએ તો કે ભાઈ પ્લસ ક્યુનું અંતર પી બિંદુથી R1 જેટલું છે ને માઇનસ ક્યુનું અંતર પી બિંદુથી R2 જેટલું છે, જે આપણે જોઈ શકીએ છીએ. જો અહીંયા દેખાય છે ને, માઇનસ ક્યુનું અંતર પી બિંદુથી R2 જેટલું, પછી પ્લસ ક્યુનું અંતર પી બિંદુથી R1 જેટલું છે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો પી બિંદુ આગળ પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? તો કે કે ક્યુ બાય આર જ થશે ને બધા માટે. તો અહીંયા શું આવશે? કે ઇન્ટુ ક્યુ, પણ ક્યુ કેવો છે? ધન છે, એટલા માટે અહીંયા શું આવશે? ધન વિદ્યુત ભાર. તો કે ક્યુ ડિવાઈડ બાય R1. હવે એ જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભારને લીધે મળતું સ્થિતિમાન V2 છે. તો V2 બરાબર કે માઇનસ ક્યુ ડિવાઈડ બાય R2 થશે. બરાબર ને? બંનેમાં શું છે મિત્રો? ખાલી વિદ્યુત ભારની આપણે વેલ્યુ મૂકવાની છે. એકમાં ધન વિદ્યુત ભાર આવશે અને એકમાં ઋણ વિદ્યુત ભાર. હવે અહીંયા આપણે પી બિંદુ પર સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે. કે સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તો કુલ જે વિદ્યુત સ્થિતિમાન છે, કુલ સ્થિતિમાન આપણને મળશે ને કુલ સ્થિતિમાન બરાબર બંનેનો સરવાળો. બરાબર, એટલે એ કે ક્યુ બાય R1 માઇનસ કે ક્યુ બાય R2. માઇનસ કેમ આવેલું છે? કેમ કે એક ઋણ વિદ્યુત ભાર છે, એટલા માટે. ચાલો હવે જોઈએ તો કે ક્યુ ડિવાઈડ બાય 1/R1 માઇનસ 1/R2. બરાબર, એ રીતે આપેલું છે. હવે અહીંયા આપેલું છે QN પરપેન્ડિક્યુલર ટુ OP, તો QON. તો આના માટે આપણે ટ્રાયેંગલ મિત્રો ડ્રો કરવો પડશે. આપણને આકૃતિમાં વ્યવસ્થિત આપેલું નથી, તો આપણે પહેલાં ટ્રાયેંગલ ડ્રો કરીએ. ચાલો ટ્રાયેંગલ આપણે ડ્રો કરીએ. આ પી બિંદુ લઈએ, એક મિનિટ.
અહીંયા એનું મિડલ. ચાલો, આ રીતે આપણો ટ્રાયેંગલ થઈ ગયો. હવે અહીંયા ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માઇનસ ક્યુ વિદ્યુતભાર છે. બરાબર છે. આપણને શું કીધેલું છે? જો એક વસ્તુ યાદ રાખો, આ અંતર કયું છે? R1. આ અંતર કયું છે? R2. અને આ અંતર શું છે? R. બરાબર, આ રીતે અંતર છે. હવે જો એક વસ્તુ જુઓ તો અહીંયાથી તમે જો લાઈન બનાવશો આ રીતે, એક જ મિનિટ, અહીંયાથી તમે જો આ સ્ટ્રેટ લાઈન બનાવશો તો આ સ્ટ્રેટ લાઈનનો એંગલ કેટલો થાય છે જુઓ. એક જ મિનિટ, આને આગળ લઈ લઈએ. જો 90 ડિગ્રી છે ને, 90 ડિગ્રી. બરાબર, તો આ ટ્રાયેંગલ અહીંયા લેવામાં આવેલો છે. અહીંયા જો પ્લસ ક્યુ એન એટલે કે આ બિંદુ એન લીધેલો છે. આ વચ્ચેનું જે બિંદુ છે ને, જો આની ઉપરથી આપણે ટ્રાયેંગલ બનાવીએ તો આ રીતનો ટ્રાયેંગલ થશે. આ ક્યુ છે, આ ઓ ઓરિજિન તરીકે માનો કે ઓ લીધેલું હોય તો ઓ બિંદુ, આ બિંદુની વાત કરીએ છીએ, અને આ બિંદુ છે ઓ એન. બરાબર, તો એમાં જે ક્યુ એન છે અને ક્યુ એન એટલે કે આ રેખા અને ઓપી રેખા કઈ છે મિત્રો? અહીંયા ઓપી રેખા એટલે કે ઓથી પીને જોડતી રેખા આ રેખા છે. એ બંને એકબીજાને કેવી છે? લંબ છે. બરાબર, તો આ એકબીજાને લંબ હોવાથી અહીંયા આપણે ખૂણો માનો કે થીટા માની લઈએ. ચાલો, હવે ફિગર અહીંયા સુધીની ખબર પડી ગઈ હવે છે. હવે ફરીથી ફિગર ડ્રો કરીએ આપણે વ્યવસ્થિત. ચાલો, આ રીતે આપણી ફિગર છે. આ 90 ડિગ્રીનો ખૂણો છે, આ પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, આ ઓ બિંદુ છે અને આ એન બિંદુ છે. પી બિંદુ બહુ આગળ અહીંયા ક્યાંક હશે. બરાબર, હવે જો તો આ ખૂણો જો આપણે થીટા તરીકે લઈએ તો અહીંયા કોસ થીટાની કિંમત કેટલી થાય મિત્રો? કોસ થીટા એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. આ અંતર કેટલું હશે? એ જેટલું, કેમ કે ટોટલ અંતર કેટલું હોય? 2a હોય ને, તો આ અંતર હશે એ જેટલું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ભાઈ, કોસ થીટા બરાબર ઓ એન છેદમાં એ, અથવા તો ઓ પ્લસ ક્યુ તરીકે પણ આપણે લખી શકીએ. બરાબર, તો અહીંયા આપણને કોસ થીટાની કિંમત મળી ગઈ ઓ એન ડિવાઈડ બાય એ, અથવા તો ઓ એન બરાબર લખવું હોય તો કે ઓ એન બરાબર એ કોસ થીટા લખી શકીએ ને. તો ઓ એન બરાબર આપણને મળી ગયું. જો અહીંયા ઓ ક્યુ લખેલો છે, પણ ઓ ક્યુ એટલે શું છે? એ અંતર જ છે ને. તો ઓ ક્યુ બરાબર એ અંતર આપણે લખી દઈએ તો પણ ચાલે ને. ચાલો, તો ઓ ક્યુ બરાબર એ કોસ થીટા મળી ગયું આપણને. ચાલો, હવે શું કીધેલું છે ભાઈ? હવે જુઓ અહીંયા આર માઇનસ R1 બરાબર એ કોસ થીટા. તો આ ક્યાંથી આવ્યું? તો આપણે જે આકૃતિ જોયેલી છે તે પ્રમાણે જો આ રીતે આપણે રેખા બનાવીને, હવે જો આપણે જોવા જઈએ ને તો આ રેખાનું અંતર અને આ રેખાનું અંતર અહીંયા સુધીનું બંને કેવા થશે મિત્રો? સેમ થશે. બંને કેવા હશે? સેમ હશે. એટલે કે ભાઈ અહીંયા માનો કે આપણે R1 છે ને અહીંયા R છે ને આ ON જેટલી રેખા છે. તો આપણે લખી શકીએ, શું લખી શકીએ? તો કે R1 બરાબર R માઇનસ ON, R1 બરાબર R માઇનસ ON, અથવા તો ON ને આ બાજુ લઈ જાઓ, R1 ને આ બાજુ લઈ જાઓ. તો જો અહીંયા આપેલું છે R માઇનસ R1 બરાબર એ કોસ થીટા, કે જે ON બરાબર છે, જે આપણે મેળવેલું છે. બરાબર છે, તો R માઇનસ R1 બરાબર એ કોસ થીટા વાળું સમીકરણ આપણને અહીંયા મળેલું છે. અહીંયા આપણે જોઈએ તો કે ભાઈ R1 બરાબર R માઇનસ R1 ને કરતા બનાવેલો છે, તો R1 બરાબર શું થશે? R માઇનસ એ કોસ થીટા. બરાબર ને. હવે આ ડાયરેક્ટ આ પદ આવી ગયું છે. તો આ પદ ક્યાંથી આવ્યું હશે મિત્રો? શું કરેલું હશે વિચારો? ચાલો, વિચાર્યું? શું વિચાર્યું? શું કરેલું છે? કંઈ નથી કરેલું મિત્રો. અહીંયા ખાલી R છે તે કોમન લીધેલો છે. R કોમન લઈ લઈએ તો આપણને કાઉન્સમાં શું મળશે? 1 માઇનસ એ બાય R કોસ થીટા. કેમ કે આ પદમાં R હતો નહીં, તો એકવાર R વડે ગુણાકાર કર્યો અને એકવાર R વડે ભાગાકાર કર્યો. બરાબર છે. ચાલો, તો એ રીતે આપણે વેલ્યુ ફાઇન્ડ કરેલી છે. હવે આપણે આગળ વધીએ તો જુઓ, આગળ આપણને શું કીધેલું છે? ક્યાં સુધી હતા? હા, એક જ મિનિટ. ચાલો,
હવે શું કરેલું છે કે બંને બાજુ વર્ગ લઈ લીધા. શું કર્યું? બંને બાજુ વર્ગ લીધા. તો અહીંયા જો R1નો વર્ગ થશે, અહીંયા R નો વર્ગ થશે ને આ આખા પદનો વર્ગ થશે. તો આખા પદનો વર્ગ મિત્રો કેટલો થાય? આ કેના જેવું છે? a માઇનસ બી આખાનો વર્ગ. તો એના બરાબર શું થાય? એનો વર્ગ વત્તા બીનો વર્ગ માઇનસ 2ab થાય ને? બરાબર. તો એ રીતે વર્ગ લઈ લો. ચાલો શું આવે છે જુઓ. r² છે અહીંયા 1, 1નો વર્ગ 1 માઇનસ અહીંયા શું આવશે? જો માઇનસ 2ab પહેલાં લીધેલું છે તો 1 × 1 જ થશે. બરાબર ને? અહીંયા શું આવશે? a માઇનસ r છે અહીંયા શું થાય? 2a cos થીટા. આ પદ આખું ખાલી ગુણાકારમાં 2, 2a cos થીટાના છેદમાં r, અને આ છેલ્લે પ્લસ a² ના છેદમાં r² અને cos² થીટા. બરાબર. ચાલો હવે શું કરીએ આપણે? ચાલો મિત્રો યાદ રાખજો. હવે જો a/r જે વેલ્યુ છે, હવે જો એની કિંમત જે હોય ને એ આરની કિંમત કરતાં ખૂબ જ નાની હોય. આ જે એની કિંમત છે ને તે આપણે આકૃતિમાં ખબર પડે અને દર્શાવવા માટે આપણે મોટી લઈએ છીએ, પણ હકીકતમાં જે આર છે ને તે મોર ગ્રેટર ધેન એ હોય. એનો મતલબ કે છેદ બહુ મોટો તો અંશ નાનો છે, તો એનો મતલબ કે a² ના છેદમાં r² જો આન્સર આવે તો તે ખૂબ જ નાનો આવશે. કેવો આવશે મિત્રો? ખૂબ જ નાનો. એટલા માટે જો આ પદને આખું અવગણેલું છે આપણે. જો અહીંયા r² કાઉન્સમાં 1 માઇનસ 2a cos થીટા છેદમાં r બરાબર લીધેલો છે. બરાબર. જો અહીંયા લખેલું પણ છે r મોર ગ્રેટર ધેન a, એટલે a²/r² બરાબર આપણે શું મૂક્યું? 0 મૂકી દીધું. હવે મિત્રો જે રીતે આપણે આ ફાઇન કર્યું r1² નું પદ, એ જ રીતે r2² નું પદ ફાઇન કરી શકીએ ને? કઈ રીતે કરી શકીએ? જો આકૃતિમાં ડાયરેક્ટ અત્યારે દર્શાવી દઉં છું. જો કઈ રીતે કરી શકીએ? માનો કે આ રેખા આપણે અહીંયા લીધેલી હોય, આ રેખા. તો જે રીતે મિત્રો યાદ રાખજો કે જે રીતે અહીંયા શું આવેલું, અહીંયા જુઓ, એક જ મિનિટ, આપણે R2 માટે જોઈએ ને. ચાલો તો R2 માટે જોઈએ તો અહીંયા જુઓ, આ એની લંબ રેખા થશે. તો આ જે લંબ રેખા થાય તો એમાં શું થશે? આ એકબીજાથી લંબ થઈ ગયું. જો અલગથી જ આકૃતિ ડ્રો કરીએ આપણે. જો અહીંયાથી આ થશે, આ લંબ રેખા થઈ, આ R છે, આ R2 છે. તો જો અહીંયા શું લખી શકીએ આપણે? R બરાબર R2 માઇનસ આ જે અંતર છે તે લખી શકીએ. માનો કે આને જે OM લીધેલો હોય, સોરી માઇનસ QM, તો આને QM તરીકે લખી શકીએ. બરાબર. તે સેમ છે મિત્રો, પ્રિન્સિપલ બંનેનો સેમ છે, ફક્ત આમાં જે માઇનસની નિશાની આવેલી એની જગ્યાએ પ્લસની નિશાની આવશે. શું આવશે મિત્રો? પ્લસની નિશાની. જોઈ લઈએ. ચાલો આપણે પ્રેડિક્શન કરીએ છીએ તે સાચું છે કે નહીં. જો OM લંબ માઇનસ QP માટે QOM લખતા આપણે જો P માઇનસ QM બરાબર થીટા અને R2 માઇનસ M આપણે જે વાત કરેલી કે ભાઈ પ્લસની જગ્યાએ માઇનસની જગ્યાએ પ્લસ નિશાની આવશે તે જોઈ લો. R1 માટે જુઓ, R2 માટે જુઓ. જો R1 માટે શું આવેલું છે? R માઇનસ a cos થીટા દેખાય છે. બરાબર. એ જ રીતે જુઓ R2 માટે શું આવેલું છે? R પ્લસ a cos થીટા. મિત્રો પ્રિન્સિપલ બંનેનો સેમ છે. માનો કે નીચેનું આપણે ટ્રાયેંગલ બનાવીએ તો આ રીતે એનું ટ્રાયેંગલ થશે. આ માઇનસ Q છે, આ O છે. બરાબર ને? આ બિંદુ આપણે M તરીકે લીધેલું છે, આ થીટા છે. તો cos થીટા બરાબર શું થાય? માઇનસ QM છેદમાં કર્ણ એટલે કે a છે. તો QM બરાબર શું થાય? a cos થીટા. બરાબર. પણ આપણે હમણાં જોયું કે ભાઈ R2 બરાબર શું છે? તો કે R કે જે આપણું P થી ઉદ્ગમ બિંદુથી અંતર છે પ્લસ આ વધારાનું ડિસ્ટન્સ. બરાબર. એટલા માટે R2 બરાબર R પ્લસ a cos થીટા આવી જશે. હવે જુઓ સેમ આપણે શું કરેલું છે? R ને કોમન કાઢેલો છે. R ને કોમન કાઢી લો, 1 + a/r cos થીટા આવશે. આ જ રીતે ભાઈ બંને બાજુ વર્ગ લઈ લઈએ તો બંને બાજુ વર્ગ લેતા પણ આ જ રીતે આપણને સમીકરણ મળશે. R2² બરાબર R² 1 + 2a cos થીટા છેદમાં r. બરાબર છે.
બંનેના સમીકરણમાં જુઓ શું ચેન્જીસ છે, એકમાં માઇનસની નિશાની છે અને એકમાં પ્લસની નિશાની છે. ચાલો હવે આપણે ઉપરના સમીકરણ પરથી જોઈએ તો આપણે જો હવે આપણે શું કરશું, હવે આ જે R1 R2ની કિંમત મળી ને તે આપણે આ સમીકરણમાં મૂકવાની છે, બરાબર. તો એ સમીકરણમાં કિંમત મૂકવા માટે આપણને જુઓ 1/R1 ને 1/R2 એ પ્રમાણમાં જોઈએ છે. તો 1/R1 ને 1/R2 જોઈતા હોય તો શું કરવાનું, બંનેને ઇન્વર્સ કરી દો, રિવર્સ કરી દો, એકના છેદમાં લઈ જાઓ. તો એકના છેદમાં આવશે તો આ જે પદ છે તે શું થઈ જશે, છેદમાં છે એને જો એને અંશમાં લાવવું હોય તો માઇનસ ઘાત કરવી પડે, બરાબર. ને માઇનસ ઘાત ને 1/2 કેમ લખેલો છે, કેમ કે આપણે R1 સ્ક્વેરના સ્વરૂપમાં ઇક્વેશન હતું. જો આપણું ઇક્વેશન શું હતું, જો આપણે અહીંયા જોઈ લઈએ. ચાલો R2નું સમજાઈ દો એટલે R1નું તમને ખબર પડી જશે. જો R1 R2નું ઇક્વેશન આપણને અહીંયા દેખાય છે તો આને એકના છેદમાં R2. હવે જો અહીંયા જો પહેલાં R2 સ્ક્વેર છે એની જગ્યાએ R2 લાવવું હોય તો આ વર્ગ આ બાજુ જ ચાલ્યો જશે તો એનું વર્ગમૂળ થઈ જાય. તો એના બરાબર શું આવશે, R. અને અહીંયા કંઈ નથી જો ને આ વર્ગમૂળ છે તો આ આખાનું વર્ગમૂળ થશે ને, 1 + 2a cos θ / R આખાનું વર્ગમૂળ એટલે કે 1/2. હવે 1/R2 છે તો 1/R2 બરાબર શું થાય, 1/R. અને આ જે આખું પદ જે આપણે ઉપર જ રાખવું છે 2a cos θ / R, તો આપણે -1/2 રાખવું પડે, બરાબર છે ને. કેમ કે છેદને આપણે અંશમાં લખીએ છીએ તો ઘાત કેવી આવશે, માઇનસ. હવે મિત્રો યાદ રાખજો, અહીંયા આપણે દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ. દ્વિપદી પ્રમેય પ્રમાણે શું થશે તો કે 1 - 2a cos θ / R આની -1/2 હોય તો દ્વિપદી પ્રમેય પ્રમાણે આ ઘાતને આપણે આગળ અહીંયા લઈ આવશું. ક્યાં લઈ આવશું, આગળ. તો અહીંયા શું આવશે, 1, પહેલું 1 એમને એઝ ઇટ ઇઝ રહેશે. હવે અહીંયા માઇનસ પ્લસ થઈ જશે, આ માઇનસ પ્લસ, બરાબર. પછી આ ઘાત જે છે ને તે પણ આગળ આવે એટલે કે 1/2 2a cos θ / R. તો 2 કેન્સલ થઈ જશે તો શું આવશે, 1 + a cos θ / R. તો એ પદ આપણને અહીંયા મળેલું છે 1/R વાળું તો હતું એઝ ઇટ ઇઝ 1 + a cos θ / R. હવે વિસ્તરણ છે તે આપણે પ્રથમ બે પદમાં લીધેલા છે માટે આપણે 1/R બરાબર 1 - a cos θ / R છે. ચાલો હવે શું કરીએ તો સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેમાં વિસ્તરણ મળી ગયા. જો એક વસ્તુ યાદ રાખો કે આ જે R1નું સમીકરણ હતું ને તેમાં માઇનસ નિશાની હતી, R2ના સમીકરણમાં પ્લસ નિશાની, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પણ જો ફાઇનલ ઇક્વેશનમાં જુઓ, ફાઇનલ 1/R1 ઇક્વેશનમાં જો પ્લસ નિશાની આવી ગઈ અને 1/R2ના ઇક્વેશનમાં માઇનસ નિશાની આવી ગઈ છે, દેખાય છે ને, બરાબર. ચાલો તો હવે આગળ વધીએ તો જોઈએ કે ભાઈ શું થયું પછી. તો કે V = KQ/R. હવે Q છે તે બંનેમાં કોમન છે એટલે બહાર નીકળી જશે. બીજું શું કરવાનું છે, આ જે પ્લસવાળું અને માઇનસવાળું જે સમીકરણ લીધેલું છે આપણે તેની કિંમત મૂકી દો. ચાલો જોઈએ. જો 1/R1 એની કિંમત મૂકી, -1/R2 એની કિંમત મૂકેલી છે. હવે કાઉન્સ છોડી દો તો શું થશે મિત્રો, તો કે જો 1 કેન્સલ થઈ જશે, 1 કેન્સલ ને અહીંયા માઇનસ પ્લસ એટલે કે 2a cos θ / R થશે. તો કે KQ / R 2a cos θ / R. મિત્રો અહીંયા ધ્યાન રાખો, 2aq આપણે આગળ પણ જોયેલું છે, ડાયપોલ મોમેન્ટ. 2aq બરાબર ડાયપોલ મોમેન્ટ થાય છે તો એને આપણે P તરીકે લખી શકીએ. તો P તરીકે લખતા આપણને KP cos θ મળી જશે / R² મળશે, બરાબર. તો 2aq બરાબર P એટલે કે KP / R². હવે જો સદિશ સ્વરૂપમાં લખેલું છે એટલે અહીંયા જો એકમ સદિશ દર્શાવેલો છે, દેખાય છે ને એકમ સદિશ દર્શાવેલો છે એટલા માટે cos θ નિશાની છે તે કેન્સલ કરી નાખેલી છે, કેમ કે જો અહીંયા પણ માઉસમાં દર્શાવ્યું છે. તો આ રીતે આપણને ડાયપોલને કારણે કોઈ એક બિંદુ પર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળે છે કે જે P.R / 4πε0 R² છે, અથવા તો P cos θ / 4πε0 R² વડે આપણે દર્શાવી શકીએ. તો 4πε0 ના લખીએ તો K વડે દર્શાવી દો, બરાબર. તો
તો આ રીતે આપણને ડાયપોલને કારણે કોઈ એક બિંદુ પર લાગતું વિદ્યુત સ્થિતિમાન મળી જશે, બરાબર ને. આ વિદ્યુત સ્થિતિમાન છે ડાયપોલ અંતર સાથે 1/r² સૂત્ર અનુસાર ઘટે છે અને સમીકરણ અણુકીય ડાયપોલની સારી રીતે લાગુ પડે છે અને અણુકીય રીતે આપણે 2a વડે દર્શાવી શકાય, બરાબર. હવે જો આર કેરેટ બરાબર જો સદિશ સ્વરૂપમાં દર્શાવવામાં આવે તો ખબર છે ને, એકમ સદિશ બરાબર શું થાય, તે સદિશ પોતે છેદમાં તેનું મૂલ્ય. તે રીતે આપણે લખીએ ને તો વિદ્યુત સ્થિતિમાનનો જો 1/r³ થઈ ગયું, સદિશ પી ડોટ સદિશ r / r³ થઈ જશે, બરાબર. એટલે આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. ચાલો, આઈ હોપ તમને બધી ખબર પડી ગઈ હશે. હજુ એક ટોપિક કે જે આપણે બુકમાં નથી પણ જોઈ લઈએ એકવાર, કે વિદ્યુત ડાયપોલને કારણે ઉદ્ભવતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કે જે આપણે મેળવેલું છે તે લખીને એના ખાસ કિસ્સાઓ ખાલી લખેલા છે તે આપણે એના વિશે માહિતી મેળવીએ. તો કે વિદ્યુત ડાયપોલના કારણે કોઈ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન માત્ર અંતર r પર જ આધાર રાખે છે. કેના ઉપર અંતર આધાર રાખે છે? r પર જ આધાર રાખતું નથી, પણ તે બિંદુના સ્થાન સદિશ r કેરેટ પર પણ આધાર રાખે છે ને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p વચ્ચેના ખૂણા પર પણ આધારિત છે. કેમ કે આપણે જો અદિશ સ્વરૂપમાં લખીએ તો ખાલી r નથી આવતું, એમાં શું આવશે? p cos θ, એટલે કે બંને વચ્ચેનો ખૂણો પણ છે કે જેના ઉપર પણ આધારિત છે. બીજું તો કે વિદ્યુત સ્થિતિમાન ડાયપોલથી અંતર સાથે 1/r² અનુસાર ઘટે છે, નહીં કે બિંદુવત વિદ્યુતભારના કિસ્સાની જેમ 1/r અનુસાર. આપણે આગળ જોયેલું કે ભાઈ બિંદુવત વિદ્યુતભારને કારણે વિદ્યુત સ્થિતિમાન કે એમાં શું હતું, kq/r, એ પ્રમાણે ના ઘટતા કઈ રીતે આવે જુઓ, ઇક્વેશનમાં છેદમાં r² છે, kp cos θ / r², એટલે કે ભાઈ 1/r² પ્રમાણે શું થતું જશે? ઘટતું જશે, બરાબર. બાકી એનો જો ગ્રાફ આપેલો છે અને એના કિસ્સા આપેલા છે કે જ્યારે થીટા બરાબર 0 હોય ત્યારે શું હોય ને થીટા બરાબર π હોય ત્યારે શું હોય. જ્યારે થીટા 0 હશે ત્યારે વિદ્યુત સ્થિતિમાન આપણને ધન મળશે, અને થીટા જ્યારે π જેટલું હશે તો વિદ્યુત સ્થિતિમાન ઋણ મળશે. કેમ કે કોસની કિંમત મૂકી દો, cos 0 1, cos π -1, બરાબર. આ જ રીતે ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ માટે થીટા બરાબર π/2, તો થીટા બરાબર π/2 થાય તો એનો મતલબ વિદ્યુત સ્થિતિમાન 0, બરાબર. ચાલો, તો મિત્રો આ સાથે આપણો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું, બરાબર. ત્યાં સુધી કમ્પ્લીટ કરી નાખજો બધું. થેન્ક યુ.